આ મારે થયું ડાયાબિટીસ હતો અને ડાયાબિટીસની અંદર પછી અંદર પાક પડ્યો અને પગ કપાવો પડ્યો. જ્યાં એ 7 મહિના થયા અને 7 મહિના પછી મેં જાણ્યું કે ગોકુળધામની અંદર લખાવો તો તમને ભગવાન સ્વામિનારાયણના સાધુઓ સત્સંગીઓ એ લોકો આ કેમ્પ રાખે છે અને કેમ્પની અંદર તમે જશો એટલે તમારું સંપૂર્ણપણે કામ થઈ જશે. આજે અને મને મારો પગ બેસાડ્યો, અત્યારે મારો પગ બેસાડ્યો જ છે અને મને એટલું બધું સારું લાગ્યું કે ના પૂછે વાત. વડતાલમાં બેસીને ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી. એમાં એક શબ્દ લખ્યો છે સર્વ જીવ હિતાવહ, એટલે જીવ પ્રાણી માત્રનું હિત કરવાની ભગવાન સ્વામિનારાયણની ભાવના સાથે આ વડતાલના સાધુ કામ કરી રહ્યા છે. આપણે એને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. બે પગે ગેંગરિંગ થઈ હતી, ઓપરેશન કરાવ્યું ને પછી આ ચાલતા નહોતા તે બૂટ અહીંથી આપ્યા ને બહુ સારું અમને એને ચાલતા કરી દીધા. એ ખૂબ 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 છે ને સારું કામ છે ને બહુ આનંદ થયો ને મજા આવી ને ચાલતા અમને કરી દીધા. એ બહુ સારું કામ છે. નડિયાદ કેમ્પ છે એવું મને એડ્રેસ મળ્યું એટલે હું અહીંયા આવ્યો અને અહીંયા આવવાથી મને આ પગ નખાયો અને અંદર મેં થોડો ચાલીને આવ્યો અને મને સારું છે. અમને જાણવાનું મળ્યું હતું કે આપણે સ્વામિનારાયણ સત્સંગનું નાર ગુરુકુળમાં પગનું વિતરણ થાય છે, કેમ્પ ભરાય છે. એનાથી લીધે અમે સત્સંગ છે એમાં સહાય લેવા આવ્યા છીએ અને અમને કામ સારું ગમ્યું. અમને ચાલતા પણ કર્યા અને એમણે અમારું બધું સારી રીતે રિસ્પેક્ટ આપ્યું. હું બૂટ બનાવો અહીંયા આવ્યો પહેલાં સરસ સુવિધા મળી, પાણી ખાવા પીવાનું બધું બરાબર છે. અંદર બી રજિસ્ટ્રેશન બી સારી રીતે થઈ ગયું, બધી સુવિધા મળી. પછી અંદર જઈને મસ્ત રીતે માપ લીધું અને કમ્પ્લીટ બૂટ બનાવીને આપી દીધું. અમે સાયલાના છીએ, બહુ કામ સારું લાગ્યું. આજે આટલા બધા દાતાઓ છે, આ બધા દાતાઓ આંખ બંધ કરીને સંત સ્વામી, સુખદેવ સ્વામી કે કોઈ પણ આપણા વડતાલ ધામના સંત એવું આગ્રહ કરે કે અમારે આ સેવાનું કામ કરવું છે, આપે આર્થિક સહયોગ કરવાનો છે, તો આંખ બંધ કરીને આ બેઠેલા બધા જ દાતાઓ, દેશ વિદેશમાં રહેતા દાતાઓ જો એ જ પડે નિર્ણય કરે કે સ્વામી તમારે શેની જરૂર છે, અમે બધું જ આપીશું, તો એની પાછળ સંસ્થાનો વિશ્વાસ છે, સ્વામીના કાર્યો પર વિશ્વાસ. એમના જે આ જે લેગ છે પ્રોસ્થેટિક એ હાઈટેક છે, મતલબ કે એનાથી અંદર જે પગની અંદર જે દુખાવો થાય કે છોલાય એવું કશું થતું નથી. મને બહુ સારું લાગ્યું અત્યારે આટલી સહાય મળી એ પ્રમાણે ખૂબ ખૂબ આભાર. અનુભવ અમારો સારો છે એમ
કે આ પગ ભલે ગમે તે છે પણ હું ચાલી શકું છું. કીધું આ જે અહીંયા આવ્યા છે લાભાર્થી એ ખરેખર ભગવાન છે. એની પાછળનું મોટું કારણ એ છે કે એ આપણી પાસે નથી આવ્યા, આપણે એમને બોલાવા ગયા હતા કે અમે કેમ કરવાના, તમે આવજો.